हेलो एवरीवन, जय सियाराम बधाईने केम छो बधा मजामां। स्वागत छे बधानुं आजना विडियोमां। अने आज विडियोनी शरूआत छे ने बपोરના 3 वागे करी छे। बपोરના 3 वागी गया छे अने मैं छे ने जो आ ग्रीन ज्यूस मारा माटे बनाव्युं अने नेत्रीबेन स्कूले गया छे। नेत्रीन पप्पा उठ्या अने एना माटे जो चा मूकी, एक बाजू दूध गरम मूक्युं अने એને હવે તો બપોરે બંધ કરી દીધું છે ખાવાનું. એનું હવે ડાયટ ચાલુ થઈ ગયું છે એટલે બપોરે તો ફ્રીજ ખોલો તો મૂકી દો થઈ ગયો ફ્રીઝરમાં. એટલે બપોરે તો એ છે ને હવે હળવું હળવું ખાય છે. ફ્રૂટ ને એવું તો નથી ખાતા પણ સેવ મમરા ને એવું બધું ખાઈ લે બપોરે. બાકી તો એમાં જેઠના ઘરે જમવા જતા પણ હવે તો એ જમવા જતા નથી એટલે એનું હવે ડાયટ ચાલુ થઈ ગઈ છે. અત્યારે અમારે જો ઘરે રિનોવેશનનું કામ ચાલુ છે, તમને બધાને ખબર જ છે. એટલે ઘરની હાલત જો હું બતાવું તમને. અમારે કાનભાઈ ઉપર આ બધું કરે છે. જો ઉપર તો અત્યારે જવાય એમ છે જ નહીં. અમારો ભાઈ જો રિનોવેશનનું કામ ચાલુ છે એટલે ઘરમાં બધી આડે ધડ પડ્યું છે બધી. અને નીચે જો બધું ઢાંકી દીધું છે તોય ધૂળ તો ઉડે જ, કેમ કે ઓલું ખરે ને બધું સફેદ સફેદ. એટલે આ જો બધી આટલી ધૂળ જામી ગઈ બધામાં. જો બધી ટીવી પાસે બધી અને અહીંયા જો બધી આડે ધડ પડ્યું બધું ઢાંકી દીધું છે બધું. પણ તોય તે ધૂળવાળું તો થાય જ. પણ અત્યારે છે ને બપોરના 3 વાગ્યા છે અને મારે અત્યાર સુધી નિર્જળા છે. હજી મેં ખાલી જ્યુસ બનાવ્યું, પીધું નથી. અને હવે હું વિચારું છું કે પહેલાં હું છે ને કોમેન્ટના જવાબ દઈ દઉં અને પછી હું નિરાતે જ્યુસ પીવું. એટલે કેમ કે અત્યારે નેત્રી સ્કૂલે ગઈ છે ને તો દેવાઈ જાય, પછી સ્કૂલેથી આવી જાય ને તો પાછી એ મને કોમેન્ટના જવાબ ન દેવા દે. એટલે આ રૂમમાં જો આ રૂમ ખાલી કરી નાખ્યો છે. તમને દેખાતું જશે. મશીન લઈ લીધું, કબાટ લઈ લીધું એક બાજુ, અને નીચે જ્યાં જ્યાં ભેજ લઈ ગયો હતો ને ત્યાં બધી પૂટીને એવું બધું કરી નાખ્યું છે સરસ. અને હજી ખબર નહીં કેટલો ટાઈમ કામ આવશે, મહિનો, 1.5 મહિનો, 2 મહિના, કાંઈ નક્કી નથી. એટલે અત્યારે તો આ રૂમ ખાલી થઈ ગયો. અને હાર વાલો આવે છે ને હું બધી કોમેન્ટના જવાબ દઈ દઉં, વધારે વાતો નથી કરવી. સારું ચાલો હવે કોમેન્ટના જવાબ દઈ દઉં બધી. અને આ રૂમમાં છે ને અમારે થોડીક ઠંડી લાગે એટલે આમે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે મારે તો આખો શિયાળો સ્વેટર ને મોજા ને નીકળશે નહીં. તો હરિઓમ, જય માતાજી બેન. સાવિત્રીબેન કે છે મેં સંકટી ચોથ પર રો ફૂડ પર છું તો 3 દિવસમાં 1 કિલો વજન ઉતરી ગયું છે. અચ્છા સરસ, 3 દિવસમાં 1 કિલો વજન ઉતરી ગયું છે બેનનું. પણ ડિનર પછી સ્વીટ ખાવાની ક્રેવિંગ આવે છે તો 3 દિવસથી શેરડીનો જ્યુસ પી લઉં છું. તો મને એ પૂછવું હતું કે રોજ શેરડીનું જ્યુસ પીવું તો કંઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને? અને બીજું કે નમકીન ખાવાની પણ ઈચ્છા થાય છે તો થોડી સી ખારી સિંગ ખાઈ લઉં છું. રો ફૂડ પર હોઈએ તો ખારી સિંગ ખવાય કે નહીં? તો પ્લીઝ જવાબ આપજો. તો બેન કહે છે કે 3 દિવસમાં 1 કિલો વજન પણ ઉતરી ગયું છે અને થોડુંક સ્વીટ ખાવાની ઈચ્છા થાય છે તો શેરડીનો રસ બેન કહે છે કે હું પી લઉં છું તો કંઈ વાંધો નહીં ને? તો ના, કંઈ વાંધો નહીં. તમે પી શકો છો શેરડીનો રસ, કેમ કે એ નેચરલ શુગર છે એટલે કોઈ નુકસાન કરતું નથી. અને આપણે એમડીએસ કરીએ છીએ એટલે ચિંતા ન કરો. તમને ઈચ્છા થાય તો તમે શેરડીનો રસ પણ લઈ શકો છો. અને ખારી શીંગ ખાઈ લે છે બેન ક્યારેક ક્યારેક. તો એમાં એવું છે કે જો સાવ તમે માનો કે અઠવાડિયું તમે રો ફૂડ ઉપર જતા રહ્યા છો, અઠવાડિયા થયા તમે કંઈ ખાધું જ નથી, 1-2 દિવસ હોય તો કંઈ વાંધો નહીં. 8 દિવસ સુધી તમે રો ફૂડ ઉપર છો, 10 દિવસ સુધી રો ફૂડ ઉપર છો, પછી ડાયરેક્ટ તમારે ખાવું હોય તો ડાયરેક્ટ ન ખાઈ શકો. કેમ કે 8 દિવસથી આપણે ટૂંકમાં રાંધેલું પેટમાં નાખ્યું જ નથી એટલે થોડી તકલીફ થાય. બાકી તમે 1 દિવસ 2 દિવસ રો ફૂડ ઉપર રહ્યા અને ત્રીજા દિવસે તમને સિંગ ખાવાની ઈચ્છા થઈને થોડી ખાઈ લીધી તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. બાકી લોંગ ટાઈમ સુધી તમે રો ફૂડ ઉપર રહ્યો અને પછી તમારે તરત રાંધેલું ખાવું હોય તો એ થોડું કેવરાવે. એટલે એ ધ્યાન રાખજો. માનો કે 2 દિવસ તમે 3 દિવસ રો ફૂડ ઉપર છો તો તમે ખાઈ શકો, કંઈ વાંધો નહીં. પછી સુનિતાબેન શાહ કહે છે મારે કરવું છે પણ સવારે બીપીની દવા ખાવાની હોય તો શું કરવાનું કહેજો ને?
તો કંઈ વાંધો નહીં, તમારે કરવું હોય તો તમે કરી શકો. અને બીપીની તમારે ગોળી ખાવાની છે, શરૂઆત છે, હજી તમારે શરૂઆત કરવી છે તો ગોળી ખાઈ લેજો. પણ અમુક સમય જશે, તમે સાધનામાં આગળ વધશો એટલે તમારી ગોળી બીપીની છૂટી જશે. ઘણાની છૂટી ગઈ છે, બીપીની, ડાયાબિટીસની, કોલેસ્ટ્રોલની, ઘણા બધાની ગોળીઓ બંધ થઈ ગઈ છે. તો તમારી પણ બીપીની દવા છૂટી જશે. તમારે એમ કરવાનું, 6 કલાક સુધી તો નિર્જળા કરવાના. 6 કલાક ન કરી શકો તો 4 કલાકથી શરૂઆત કરો. 4 કલાક પછી તમારે જ્યારે બીપીની ગોળી લેવાની હોય, ભૂખ્યા પેટે લેવાની હોય તો ગોળી લઈ અને પછી જ્યુસ પી લો. અને જ્યુસ પીને કંઈક ખાઈને ગોળી લેવાની હોય તો જ્યુસ પી અને પછી ગોળી લઈ લો. સમજાઈ ગયું? ભૂખ્યા પેટે લેવાની હોય તો ગોળી લઈ લેવાની, પછી જ્યુસ પી લેવાની. અને તમને નાસ્તો કરીને ગોળી લેવાની કીધી હોય તો જ્યુસના 2 ગ્લાસ પી લો, એટલે સમજી લેવાનું કે તમારો નાસ્તો થઈ ગયો. માનો કે તમે 6 વાગે ઉઠ્યા અને 11, સાડા 11 કે 12 વાગે તમને ભૂખ લાગી ત્યારે તમારે જ્યુસ પી લેવાનું અને પછી તમારે ગોળી લઈ લેવાની. આ રીતના કરશો, 2 ટાઈમ એનીમા કરશો, ગ્રીન જ્યુસ પીશો. શક્ય હોય ત્યાં સુધી રો ફૂડ ઉપર રહેવાનું, કાચા ઉપર રહેજો. અને રાત્રે ન રહી શકાય ત્યારે 30%, 20%, 25% જેટલું રાંધેલું ઓછું પેટમાં જાય એવી ટૂંકમાં કોશિશ કરવાની. આ રીતના કરશો એટલે વધીને 2 મહિના કે 3 મહિનાની અંદર તમને બીપીની ગોળી કદાચ છૂટી પણ જાય, અથવા તો વધારે એમજીની હોય તો ઓછા એમજીની પણ થઈ જશે. એટલે ચિંતા ન કરો, તમારે સ્ટાર્ટ કરવું હોય તો તમે કરી શકો છો. પછી મીતાબેન પરમાર, હાય દીદી કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ એકદમ મજામાં છું બેન, તમે કેમ છો? પછી વિનીતાબેન પટેલ અમદાવાદથી છે અને કહે છે કે હાય જાગૃતિબેન, મજામાં. દિવાળીમાં 2 કિલો વજન વધી ગયું છે, પણ આજથી ફરીથી ચાલુ કર્યું છે. હા, બધાને એમ જ છે, દિવાળી ગઈ ને એટલે બધું વિખાઈ ગયું અને મહેમાનો બધા આવતા હોય, બધી આડાવડા ક્યાંય ફરવા જતા હોય એટલે થાય, સ્વાભાવિક છે. મારે પણ થયું છે, મારો જો વજન વધી ગયો છે. પણ મારે આજે આવીને પછીથી મારે 4 કે 5 દિવસ થયા છે, હું 4 કે 5 વાગ્યા સુધી નિર્જળા કરું છું. અત્યારે જો તમારી સામે જ ગ્રીન જ્યુસ બનાવ્યું, હવે હું આ તમારો વિડીયો અપલોડ કરીશ, એડિટ કરીશ, પછી હું ગ્રીન જ્યુસ પીશ અને ત્યાર પછી સાંજે હું રો ફૂડ જ લઈશ. ક્યારેક રાંધેલું ખાઈ લઉં છું, ક્યારેક તો રો ફૂડ ખાઈ અને સૂઈ જાઉં છું. એટલે આ મારી પાછી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. બહાર હતી, ફરવા ગઈ હતી તો બધું ખાઈ પી લીધું છે, ઘરે આવીને પાછું મારું રૂટીન હતું એ મેં અપનાવી લીધું છે. તો તમે પણ એ રીતે કરી શકો છો, કાંઈ વાંધો નહીં. 2 કિલો વધ્યો છે, કંઈ વધારે તો વધ્યો નથી. 2 કિલો તો આપણે 2 દિવસમાં ઉતરી જાય. 2 દિવસના લાંબા નિર્જળા કરી નાખીએ એટલે 2 કિલો વજન ઉતરી જાય. જગદીશભાઈ ભંડેરી કે છે કે ખૂબ સરસ કામ છે તમારું બેન, થેન્ક યુ જગદીશભાઈ, ખૂબ આભાર તમારો. પછી રક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી. પછી પંકજ રાજ કરીને આઈડી છે અને કહે છે કે મારો વજન 100 કિલો છે. તો કાંઈ વાંધો નહીં, તમારો વજન 100 કિલો છે તો તમે પણ આ ડાયટ કરી શકો છો. ઘણા ખરા છે 100 કિલોના, 120 કિલોના, 900 કિલોના, એ લોકોએ પણ આ સાધના અપનાવી અને એમનો વજન કંટ્રોલ કર્યો છે. અત્યારે 70 કિલોની આસપાસ ઘણા બધા આવી ગયા છે. તો તમે પણ તમારો વજન ઉતારી શકો છો, 1 પણ રૂપિયાના ખર્ચા વગર. ક્યાંય જવું નથી, કોઈ પણ જાતની ગોળી ખાવાની નથી, કોઈ પણ જાતના પાવડર પીવાના નથી, ક્યાંય જીમમાં જવાનું નથી. ખાલી ડાયટ ફોલો કરી અને તમે તમારો વજન કંટ્રોલ કરી શકો છો. ઘણા એવા છે કે કલાકો જીમમાં જતા, વોકિંગ કરતા, એટલું ડાયટ કરતા, ખાવામાં એટલો કંટ્રોલ કરતા, પણ એમને ક્યાંયથી ફાયદો નહોતો થતો. પણ આપણી સાધનામાં જોડાયા ત્યાર પછી એમને ઘણો ખાસો એવો પોતાનો વેઇટ લોસ કર્યો છે અને ઘણા બધા દાખલા આપણી ચેનલમાં પણ છે. તો તમે પણ તમારો વેઇટ લોસ કરી શકો છો. પછી જીગરભાઈ પટેલ, જય શ્રી કૃષ્ણ જાગુબેન, એનીમાના 3 પોઝિશનમાં 3 પોટ ચડાવ્યા પછી એ પ્રમાણે પાણી નીકળતું નથી, તો કંઈ નુકસાન તો નહીં થાય ને? ના, કંઈ નુકસાન ન થાય, જરાય ચિંતા ન કરો. 3 પોઝિશનમાં તમે 3 પોટ ચડાવ્યા, પણ 3 પોટ તમારા પાણીના એવું લાગે ને તો 1 પોટમાં તમારે 2 વાર ચડાવવાના. એટલે માનો કે 1 લીટરનો પોટ હોય તો 1/2 લીટર પાણી ચડાવવાનું, પછી વાલ બંધ કરી દેવાનો, પછી પાછી નળી ચડાવવાની, પછી પાછું 1/2 લીટર પાણી ચડાવવાનું, પછી પાછી નળી વાલ બંધ કરી દેવાનો. એવી રીતના તમે 500 ml સુધી પાણી ચડાવી શકો. એટલે ચિંતા ન કરો, ન નીકળે પાણી તોય ચિંતા નહીં કરવાની, અંદર પાણી રહી જાય તોય ચિંતા નહીં કરવાની, કેમ કે એ કંઈ નુકસાન કરતું નથી. અંદર જાય અને તમારો જૂનો મળ છે એ ઉખેડશે, બાકી કોઈ જાતનું નુકસાન નહીં કરે.
અને કદાચ રહી ગયું હશે ને ફરીથી પ્રેશર આવે તો ફરીથી પાછું જઈ આવવાનું, એટલે જરાય ચિંતા ન કરો. પછી અમિતાબેન બેલડિયા કહે છે, દીદી તમે તો આવવાના હતા, ત્યાંથી નજીક જ છે. ત્યાં દીદી અમે આજે નિષ્કલંક મહાદેવના દર્શન કરાવી દીધા તમે, થેન્ક યુ સો મચ દીદી. અને તમારે ત્યાં મારા પપ્પાના ઘરેથી નજીક જ થાય. અચ્છા એવું છે, તમે કહો છો ત્યાં નિષ્કલંક મહાદેવનું મંદિર છે, તમારા પપ્પાના ઘરેથી નજીક જ થાય. વાહ વાહ, ખૂબ સરસ. પછી કલ્પેશભાઈ, હાય જાકુબેન તમે કેમ છો? તમે બગદાણા આવ્યા હતા તો અમારા ઘરે ના આવાય, અમારું ઘર સાવ નજીક જ થાય છે. તમે કહેતા હતા કે હું આવીશ પીપળીથી. અંજુબેન, અચ્છા તમે અંજુબેન છો પીપળી, સરસ. તો હા, મેં તમને કીધું હતું કે હું નેક્સ્ટ ટાઈમ આવીશ તો ચોક્કસ આવીશ, પણ એટલી બધી દોડાદોડી થઈ ગઈ ને, અને અમારે પછી વરસાદ ચાલુ થઈ ગયો, અને અમે જે દિવસે નિષ્કલંક ગયા ને તે દિવસે છેલ્લો દિવસ હતો. પછી બીજા દિવસે નિષ્કલંકનું મંદિરે બંધ થઈ ગયું, અને ત્યાં બધાને જવાની પરમિશન નહોતા આપતા, કેમ કે વરસાદ જોરદાર હતો ને. અમે એવા યર્સમાં બહુ વરસાદ, એટલે સારું થયું કે અમે ફરી લીધું ને પછી વરસાદ ચાલુ થયો. બાકી જો વરસાદ વહેલો આવ્યો હોત ને તો અમે કંઈ ફરી પણ ન શકત, એવું થાય. પણ નેક્સ્ટ ટાઈમ આવશું તો આપણે ચોક્કસ મળશું બેન. પછી આરતીબેન જોશી સિંગર, અમરેલીથી છે અમારા આરતીબેન જોશી, અને ખૂબ જ સારા એવા સિંગર છે, ખૂબ સારા એવા વ્યક્તિ છે, ખૂબ સારા એવા કથાકાર છે. તો એમનો કાલે મને ફોન આવેલો, અને એમને ખબર જ નહોતી કે આપણી ચેનલ ચાલુ છે, અને આટલા બધા રિઝલ્ટ મળ્યા છે, અને આટલા બધા લોકોએ એનો લાભ પણ લીધો છે. તો બેને કાલ સારી એવી વાર વાત કરી મારી યારે, અને બહુ જ ખુશ થયા કે તમે આટલું સારું કાર્ય કરો છો, મને બહુ ગમ્યું. અને એમને પણ વેઇટ લોસ કરવાનો છે, તો પોટ ને એવું બધું મંગાવ્યું છે બેને. અને બસ એ કે હું સ્ટાર્ટ કરું છું, અને હું તમને વિડીયો બનાવીને પણ મોકલીશ જ્યારથી સ્ટાર્ટ કરું છું ત્યારથી. અને પછી માનો કે મહિનો, 1.5-2 મહિના જ્યાં સુધી સાધના ચાલુ રહી ત્યાં સુધીમાં કેટલો વેઇટ લોસ થયો, કેટલો ફેરફાર થયો, એ બધા જ વિડીયો હું તમને મોકલતી રહીશ. તો આરતીબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બેન ખૂબ સારા એવા સિંગર છે, અને અમે ખાસ તો એકવાર મળેલા છીએ અમરેલીમાં જ, અને બહુ કહું ને કે ઓછા સમયમાં મળેલા, અને અમારે કાયમીનું સંભાળણું રહી ગયું આરતીબેન જોડે. તો આરતીબેન તમારો ખૂબ ખૂબ આભાર. અને આરતીબેન કહે છે કે વાહ જાગૃતિબેન, આપણે સાથે પ્રોગ્રામ કર્યો ત્યારે તમને જોયા હતા, ત્યારે તમારું બોડી બહુ જ હતું, મને યાદ છે, અને બહુ જ સારું બોડી તમારું ઉતરી ગયું છે, અને તમે હવે બીજાને મદદ કરો છો, અને હું પણ શરૂઆત કરવાની છું, ને જે લોકો તમને ફોલો કરે છે એ લોકોને પરિણામ મળશે જ. હા, જ્યારે અમે લોકો મળ્યા ત્યારે હું બહુ જાડી હતી, આરતીબેને મને જોયેલી છે એટલે કહે છે. અને અત્યારે હું એકદમ સ્લિમ થઈ ગઈ છું, એટલે બેન કહે છે કે ત્યારે તમારું બોડી બહુ જાડું હતું. જે લોકો તમને ફોલો કરશે અને સાધના સાથે જોડાશે એ લોકોને પરિણામ મળશે. તો 100%ની વાત છે આરતીબેન, કેમ કે ઘણા બધા લોકોએ ફાયદો લઈ લીધો છે, ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે, અને રોજ રોજ નવા લોકો જોડાય છે. ખાસ તો એટલા માટે જ હું આ બધી કોમેન્ટના જવાબ આપું છું, કેમ કે અમુક લોકો એવા છે કે જેને કોમેન્ટ કરતા નથી આવડતી, અમુક લોકોને તો સબસ્ક્રાઈબ કરતા પણ નથી આવડતું, ફોન લગાડતા નથી આવડતું, અમુક ગામડેથી જોતા હોય, અને ઘણા ખરા લોકો એવા છે કે જીમમાં નથી જઈ શકતા, ઘણા ખરા લોકોની આર્થિક પરિસ્થિતિ એવી હોય કે એ લોકો મહિને માનો કે 5-6 હજારની દવા થતી હોય, 5-6 હજારના પાવડર થતા હોય, તો એ બધાને ન પરવડે. અને આ સાધનામાં તો એવું છે કે ખાલી તમારે અત્યારે ફોન કાપી નાખી પછી કરું. તો ખૂબ ખૂબ આભાર આરતીબેન તમારો. તમે પણ સાધના સાથે જોડાઈ શકો છો, અને તમારો પણ વેઇટ લોસ થશે જ, કેમ કે બધાના થયા છે, તો તમારો પણ વેઇટ લોસ તો થશે. પછી પંકજ રાજ કરીને આઈડી છે, અને કહે છે કે એનીમાં થતો નથી. તો એનીમાં શું કામ થતો નથી? એનીમાં બધાથી થાય છે. કેટલા બધા આપણી સાધના સાથે જોડાયેલા છે એ બધા એનીમાં કરે છે, અને ઘણા ખરા લોકો તો એવા છે સાધના નથી કરતા, એ ખાલી એમનેમ એનીમાં કરે છે, કેમ કે એનીમાં કરવાથી એમને મજા આવે છે. એટલે ઘણા ખરા લોકો એમનેમ પણ એનીમાં કરે છે, એ બધાથી થાય છે, અને હજારો લાખો લોકો એનીમાં કરે છે. તો એ બધાથી એનીમાં થાય છે. તમારાથી કેમ નથી થતો, તો એનું મને કારણ જણાવજો, તો મને કંઈ સમજ પડશે તો હું ચોક્કસ તમને કહીશ કે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. અને આપણી ચેનલ ઉપર મારો એનીમાનો વિડીયો પણ આવી ગયેલો છે, તો તમે એનીમાનો વિડીયો જોઈ લેજો, એટલે તમને સમજાઈ જશે કઈ રીતના એનીમા કરવું. અને એનીમા કરવો ખાસ જરૂરી છે, ખાસ તો એટલા માટે, બાકી તો બિનજરૂરી હોત તો હું તમને આટલું ફોર્સ ન કરો.
એમ કહે કે કંઈ વાંધો નહીં ન કરો તો, પણ આમાં તો શરૂઆત જ આપણી એનીમાંથી થાય છે. દિવસની શરૂઆત એનીમાંથી કરો, ત્યાર પછી નિર્જળા અને ત્યાર પછી ગ્રીન જ્યુસ. આ 3 વસ્તુ કમ્પલસરી છે. બાકી તમે થોડી ઘણી ચીટિંગ કરો તો ચાલે છે, પણ આ 3 વસ્તુમાં ચીટિંગ નહીં ચાલે. એટલે ખાસ તો એનીમાં કરજો. એનીમાં વગર કોઈ આ ડાયટ કરતા નહીં. અને મારો નંબર આપેલો જ છે, મારો વિડીયો ચાલુ થાય આપણો એટલે તરત જ એનીમાં પોટ માટે નંબર આપેલો છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા ઘર સુધી તમને કુરિયર પહોંચી જશે. એટલે એનીમાં, પછી એનીમાંની પાતળી જે નળી આવે છે, પછી જ્યુસ માટેનું ગળું છે, આ બધું આપણે તમને કુરિયર દ્વારા મોકલી દઈશું. એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ખાલી તમે ફોન કરશો અને તમારા ઘરનું એડ્રેસ નંબર ઉપર નાખશો એટલે તમને ત્યાં સુધી મળી જશે. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.